સુરત ઉના વિસ્તારમાં ભાજપના નેતાની હત્યા એક સસ્પેન્ડન્ડે આસીએ કરતા ચકચાર મચી ગઈ છે। ભાજપના નેતા પોતાની વેવાણ મુદ્દે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે સમજાવવા ગયા હતા, પરંતુ એએસઆઈએ ભાજપના નેતાને મુક્કો મારતા તેમની લીવર અને કિડની ફાટી ગઈ હતી, જેથી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું। એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ સુરત। જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ વાઘાડિયા અને તેમના પુત્ર સુમિત સલમભાઈ વાઘાડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો, જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા। આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી 302 હેઠળ ગુનો નોંધેલ છે। અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે। સાહેબ, હત્યા કેમ થઈ હતી? આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે ઊન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે બન્યો હતો બનાવ। સાહેબ, આપનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે। કારણ શું એ મુખ્ય હત્યાનું? ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી, પોસ્ટ મૂકવામાં આવેલ હતી, જે અંગે મરણ જનાર સલીમભાઈ વાઘાડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન કરવા ગયા હતા, જેમાંથી બોલચાલ થતા આ સમગ્ર બનાવ બનવામાં આવેલ છે।